તો કાલુપુર રેલવે સ્ટેશન પર મુસાફરોની ભીડ જામી છે। મુસાફરો માટે એએમટીએસ ની બસો મુકાઈ છે। અલગ અલગ વિસ્તારમાં તેમને પહોંચાડવા માટે બસો મૂકવામાં આવી છે। શહેરમાં કર્ફ્યુનો આજે બીજો દિવસ છે, પરંતુ જે બહારથી આવતા મુસાફરો જે કાલુપુર સ્ટેશને ઉતર્યા છે ટ્રેનમાંથી, ત્યાં મુસાફરોની ભીડ છે, કારણ કે રિક્ષા અને ટેક્સીને પરમિશન નથી, પણ એએમટીએસ બસને આ કામગીરી સોંપી દેવામાં આવી છે। કર્ફ્યુનો આજે બીજો દિવસ છે ને બીજા દિવસે કાલુપુર રેલવે સ્ટેશન પર પ્રવાસીઓનો જે ઘસારો છે તે જોવા મળી રહ્યો છે। ખાસ અમદાવાદ મહાનગરપાલિકા સંચાલિત એએમટીએસ બસ છે ત્યાં સમગ્ર ઓપરેશન પર દેખરેખ જે છે એ રાખી રહી છે, કારણ કે સૌથી વધારે લોકો જે છે અન્ય રાજ્ય અને અન્ય બીજા શહેરોમાંથી આવતા હોય છે ને મુસાફરી કરતા હોય છે, અને ખાસ કાલુપુર રેલવે સ્ટેશન પર આજે આવી ઉતર્યા છે, પરંતુ કર્ફ્યુના કારણે અન્ય જે વ્યવસ્થાઓ છે તે બંધ છે, એટલે ખાસ એએમટીએસ આ સમગ્ર જવાબદારી છે તેનું સંચાલન હાલ કરી રહી છે। અલગ અલગ વિસ્તાર છે અમદાવાદ શહેરના, તે શહેરના વિસ્તારોની અંદર મુસાફરોને પહોંચાડવાનું કામ હાલ એએમટીએસ દ્વારા કરવામાં આવી રહ્યું છે। જે પ્રમાણે અહીંયા એક લાઈન છે તે ખાસ એએમટીએસના કર્મચારીઓ છે તે કરાવી રહ્યા છે। તે બાદ તમામ મુસાફરોને એમને પૂછવામાં આવે છે કે આપ કયા વિસ્તારમાં જવા ઈચ્છો છો, એ જ રીતે એમની બસની જે છે તે ફાળવણી કરવામાં આવે છે। બસો જે છે એ પણ કતારબદ્ધ છે એ ગોઠવવામાં આવી છે। કેમેરામેન સંદીપ રાઠોડને કહીશ કે સમગ્ર વિઝ્યુઅલ છે તે બતાવે। બીજી તરફ હાલ દ્રશ્યો છે તે અન્ય રાજ્યોમાંથી આવતા જે મુસાફરો છે દિવાળીનું વેકેશન પૂર્ણ થયા બાદ પોતાના વતનમાંથી અને ખાસ શ્રમ અને રોજગાર માટે આવેલા જે તમામ લોકો છે, તો બીજી તરફ અન્ય પરિવાર સાથે મુલાકાતો માટે ગયેલા જે મુસાફરો છે જે વતન પરત ફરી રહ્યા છે, તેવા તમામ લોકો માટે સવિશેષ જે છે તે હાલ અહીંયા વ્યવસ્થા રાખી છે। સાથે જ મોટી સંખ્યામાં આવતા મુસાફરોને કોઈ હાલાકીનો સામનો ન કરવો પડે તેને લઈને એએમટીએસ દ્વારા સવિશેષ સંચાલન છે તે હાલ કરવામાં આવી રહ્યું છે। કેમેરામેન સંદીપ રાઠોડ સાથે કલ્પિત ત્રિવેદી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।